નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી કોપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં પૂછેલા પ્રશ્નોમાંથી ભાગ 3 આજે આપણે જોવાના છીએ. તેમાં પ્રશ્નોની વાત કરીએ તો આપણે 101 થી 145 સુધીના પ્રશ્નો આપણે જોઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા એએમસી ક્લાર્કની સંભવિત તારીખ 24 નવેમ્બર આપી દેવામાં આવી છે, જેનો ટૂંક જ સમય આપણા હાથમાં છે તેમ કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો વાત કરવામાં આવે તો આ આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેમાં આપણે અગાઉની એક્ઝામમાંથી કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા તમામ પેપરો, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતા તમામ પેપરો અને અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં જેટલા પણ પેપરો લેવામાં આવેલા છે તે તમામ પેપરો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેમાં પણ જોઈન થઈ જવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ તે પહેલાં આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અમુક માઇન્ડ મેપ તૈયાર કરીને મૂકીએ છીએ, જે મહત્વના હોય છે. કે ધારો કે આપણે જોઈએ તો ચૂંટણી પંચ દ્વારા કોની ચૂંટણી કરવામાં આવે છે, તેમાં પણ મુખ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરતું હોય છે અને રાજ્ય પંચ પણ કોની ચૂંટણી કરતું હોય છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો અનુસૂચિ 3 મુજબ કોણ કોણ વ્યક્તિઓ શપથ લેતા નથી, જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, તેને અલગથી અનુચ્છેદો આપવામાં આવેલા છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો અહીં બૌદ્ધ ધર્મને આશ્રય જે રાજાએ આપ્યો હતો તે રાજાઓ છે અને તેનો વંશ છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે રોજ અલગ અલગ પોસ્ટો મૂકવામાં આવે છે, પણ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવું. અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ તો 101મો પ્રશ્ન છે. ગુજરાતમાં મહાત્મા ગાંધી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની રચના કરવા પાછળ કઈ ઐતિહાસિક ઘટના છે? એ. બારડોલી સત્યાગ્રહ, બી. ચંપારણ ચળવળ, સી. દાંડી કૂચ અને ડી. અછકારની ચળવળ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અછકારની ચળવળ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે. ગુજરાતના કયા શહેરમાં મહાત્મા ગાંધીએ તેમનો આશ્રમ સ્થાપ્યો હતો, જે વિવિધ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું? એ. અમદાવાદ, બી. સુરત, સી. પોરબંદર અને ડી. રાજકોટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે. 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા મુજબ ગુજરાતના નીચેનામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે? એ. અમદાવાદ, બી. ગાંધીનગર, સી. સુરત અને ડી. રાજકોટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે. ગુજરાતના કયા શહેરમાં મહાત્મા ગાંધીએ તેનો આશ્રમ સ્થાપ્યો હતો, જે વિવિધ સામાજિક રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું? એ. સુરત, બી. રાજકોટ, સી. પોરબંદર અને ડી. અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો. ત્યારબાદ 105મો પ્રશ્ન છે. નીચેનામાંથી કોણે ગુજરાતમાં અમદાવાદ શહેરની સ્થાપના કરી છે? એ. અહમદ શાહ, બી. ફતેહ ખાન, સી. જાફર ખાન અને સી. મોહમ્મદ બેગડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અહમદ શાહ દ્વારા કરવામાં આવી હતી 24 ફેબ્રુઆરી 1411માં. ત્યારબાદ 106મો પ્રશ્ન છે. ગુજરાતનું કયું પ્રાચીન શહેર જેની સુનિયોજિત ડ્રેનેજ સિસ્ટમ અને ડોકયાર્ડ માટે જાણીતું છે, તે સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન એક અગ્રણી વેપાર કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું? એ. ધોળાવીરા, બી. લોથલ, સી. રાખીગઢી અને ડી. કાલીબંગા. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે લોથલ. ત્યારબાદ 107મો પ્રશ્ન છે. 1930ની 12મી માર્ચે શરૂ કરેલ ગાંધીજીએ મીઠાનો પ્રખ્યાત સત્યાગ્રહ નીચેનામાંથી કયા સ્થળેથી શરૂ કર્યો હતો? એ. દાંડી નવસારી, બી. સાબરમતી આશ્રમ અમદાવાદ, સી. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને ડી. કીર્તિ મંદિર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતેથી શરૂ કરવામાં આવ્યો હતો અને દાંડી મુકામે 5 એપ્રિલ 1930ના રોજ પહોંચ્યો હતો અને 6 તારીખે સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. ત્યારબાદ 108મો પ્રશ્ન છે. ગુજરાતના કયા શહેરમાં સૌથી મોટી જગન્નાથજીની વાર્ષિક રથયાત્રા ઉજવવામાં આવે છે? એ. ભાવનગર, બી. સુરત, સી. અમદાવાદ અને ડી. ગાંધીનગર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં. ત્યારબાદ 109મો પ્રશ્ન છે. 2001 અને 2011ની વચ્ચે ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ વસ્તી વધારો જોવા મળ્યો? એ. સુરત, બી. વડોદરા, સી. અમદાવાદ
અને ડી સાબરકાંઠા. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં. ત્યારબાદ 110મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ગુજરાતના કયા શહેરને માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ એવું ઉપનામ આપવામાં આવ્યું છે? એ જામનગર, બી સુરત, સી અમદાવાદ, ડી રાજકોટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તેવું ઉપનામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 111મો પ્રશ્ન છે, દિલ્હીથી મુંબઈને જોડતો ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ગુજરાતના કયા શહેરમાંથી પસાર થતો નથી? એ વડોદરા, બી સુરત, સી ભરૂચ અને ડી અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે જે અમદાવાદમાંથી પસાર થતો નથી, પરંતુ ગુજરાતના કેટલાક પશ્ચિમમાં આવેલા શહેરોમાંથી પસાર થાય છે. એટલે કે તળ ગુજરાતના કેટલાક ભાગોમાંથી પસાર થાય છે. ત્યારબાદ 112મો પ્રશ્ન છે, ગુજરાતમાં અમદાવાદ શહેર તેના કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે અને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પૂર્વનું માન્ચેસ્ટર, બી પિંક સિટી, સી સિલ્ક સિટી અને ડી ડાયમંડ સિટી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે જેને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 113મો પ્રશ્ન છે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ ભારતના કયા રાજકીય નેતાના નામ પરથી રાખવામાં આવ્યું છે? એ રાજીવ ગાંધી, બી જવાહરલાલ નહેરુ, સી સરદાર પટેલ અને ડી નરેન્દ્ર મોદી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટમાં પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે કે ગુજરાતમાં હાલ કેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલા છે? ત્યારબાદ 114મો પ્રશ્ન છે, 50મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે યુનિસેફ અને એલિક્સિર ફાઉન્ડેશન, ડિપાર્ટમેન્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ભાગીદારીમાં ખાલી જગ્યામાં ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શનનું સમિટનું આયોજન થયું હતું. એટલે કે કયા શહેરમાં થયું હતું? એ ગાંધીનગર, બી રાજકોટ, સી અમદાવાદ અને ડી સુરત. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 115મો પ્રશ્ન છે, ગુજરાતના પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક અહમદ શાહ પ્રથમ દ્વારા અમદાવાદની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ 24 ફેબ્રુઆરી 1412, બી 24 ફેબ્રુઆરી 1414, સી 24 જાન્યુઆરી 1411 અને ડી 24 ફેબ્રુઆરી 1411. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 24 ફેબ્રુઆરી 1411માં કરવામાં આવી હતી. ત્યારબાદ 116મો પ્રશ્ન છે, અમદાવાદ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ આશ્રમ અને ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. એ ફિનિક્સ વસાહત, બી સેવાગ્રામ આશ્રમ, સી ટોલ્સ્ટોય ફાર્મ અને ડી સાબરમતી આશ્રમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સાબરમતી આશ્રમ. ત્યારબાદ તેને હરિજન આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 117મો પ્રશ્ન છે, ગુજરાતનું કયું પ્રાચીન પુરાતત્વીય સ્થળ તેના સુનિયોજિત શહેર રચના, વ્યવહારદક્ષ જળાશયો અને ગટર વ્યવસ્થા માટે પ્રખ્યાત છે, જે હડપ્પા સંસ્કૃતિથી સંબંધિત છે? એ કાલીબંગાન, બી રાખીગઢી, સી લોથલ અને ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે લોથલ, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ 118મો પ્રશ્ન છે, યુનેસ્કોની વિશ્વ ધરોહર શહેર તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું? એ દિલ્હી, બી જયપુર, સી અમદાવાદ અને ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 119મો પ્રશ્ન છે, મહાત્મા ગાંધીએ 1918માં સફળ મિલ કામદારોની હડતાલ નિમ્નલિખિત કયા સ્થળે શરૂ કરી હતી? એ દાંડી, બી નવસારી, સી મહેસાણા અને ડી અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ ખાતેથી. ત્યારબાદ 120મો પ્રશ્ન છે, દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ ભારતમાં ગાંધીજીના પ્રથમ આશ્રમની સ્થાપના 25 મે 1915ના રોજ અમદાવાદના ખાલી જગ્યા વિસ્તારમાં કરવામાં આવી હતી. એટલે કે અમદાવાદના કયા વિસ્તારમાં કરવામાં આવી હતી? એ સાબરમતી, બી પાલડી, સી સેવાગ્રામ અને ડી માણેક ચોક. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે
અમદાવાદ જિલ્લાના પાલડી વિસ્તારમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી મહાત્મા ગાંધી દ્વારા. ત્યારબાદ 121મો પ્રશ્ન છે, મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલો મીઠાનો સત્યાગ્રહ 1930 નિમ્નલિખિતમાંથી કયા બે સ્થળોને આવરી લે છે? એ બારડોલી અને સાબરમતી, બી દાંડી અને સાબરમતી, સી સાબરમતી અને રાજકોટ, અને ડી દાંડી અને બારડોલી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે દાંડી અને સાબરમતી બંને સ્થળોને આવરી લે છે. ત્યારબાદ 122મો પ્રશ્ન છે, 1924માં સરદાર પટેલ ખાલી જગ્યા મ્યુનિસિપાલિટી બોર્ડના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એ અમદાવાદ, બી સુરત, સી વડોદરા, અને ડી મુંબઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 123મો પ્રશ્ન છે, 4 માર્ચ 1918માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ કપાસની મિલોમાં હડતાલ થઈ હતી, જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એ કચ્છ મિલ કામદાર સત્યાગ્રહ, ત્યારબાદ બીમાં રાજકોટ મિલ કામદાર સત્યાગ્રહ, સીમાં છે અમદાવાદ મિલ કામદાર સત્યાગ્રહ, અને ડીમાં છે ખેડા મિલ કામદાર સત્યાગ્રહ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ મિલ કામદાર સત્યાગ્રહ. અને 124મો પ્રશ્ન છે, ગુજરાતનું ઐતિહાસિક બંદર શહેર લોથલ ખાલી જગ્યા માટે જાણીતું છે? એ સિંધુ ખીણની સંસ્કૃતિના કેન્દ્ર, બી મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ, સી પ્લાસીના યુદ્ધનું સ્થળ, અને ડી પ્રાચીન ગુફા ચિત્રો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સિંધુ ખીણની સંસ્કૃતિના કેન્દ્ર તરીકે જાણીતું છે. ત્યારબાદ 125મો પ્રશ્ન છે, ગુજરાત તેની સાંસ્કૃતિક વિવિધતા માટેનું જાણીતું છે. કયું શહેર રાજ્યમાં વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓના ગલનપાટ સંગમ ત્યારબાદ તરીકે કામ કરે છે? એ વડોદરા, બી ગાંધીનગર, સી રાજકોટ, અને સી અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 124મો પ્રશ્ન છે, સરદાર પટેલ અમદાવાદના વોર્ડમાંથી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે કયા વર્ષમાં ચૂંટાયા હતા? એ 1928, બી 1923, સી 1921, અને ડી 1917. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1917માં ચૂંટાયા હતા. ત્યારબાદ 127મો પ્રશ્ન છે, કયા ભારતીય શહેર દ્વારા તાજેતરમાં રાજકારણ પ્રદૂષણ માટે એમિશન ટ્રેડિંગ સ્કીમ લાગુ કરવામાં આવી છે, અને આ સાથે આ પગલું ભરનાર ભારતનું બીજું શહેર બન્યું છે? એ મુંબઈ, બી દિલ્હી, સી અમદાવાદ, અને ડી કોલકાતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે કે ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે, જે પણ ગુજરાતનું જ શહેર. ત્યારબાદ 128મો પ્રશ્ન છે, મહાત્મા ગાંધીજીએ 1915માં પાલડી ખાતે કોસરબ આશ્રમની સ્થાપના કરી હતી, અને તે નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે? એ પોરબંદર, બી બારડોલી, સી સુરત, અને ડી અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે જે અમદાવાદ જિલ્લામાં સ્થિત છે. ત્યારબાદ 129મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ જે ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે, તે 1917થી 1930 સુધી મોહનદાસ ગાંધીનું ઘર હતું અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાંના એક તરીકે સેવા આપી હતી? એ હરિજન આશ્રમ, બી અહિંસા આશ્રમ, સી ટોલ્સ્ટોય ફાર્મ, અને ડી વિનયકુંજ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે હરિજન આશ્રમ, જે સાબરમતી આશ્રમને હરિજન આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 130મો પ્રશ્ન છે, 3 દરવાજા એ ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લાની પૂર્વમાં આવેલ ઐતિહાસિક પ્રવેશદ્વાર છે? એ ભચાઉ કિલ્લો, બી ભદ્રનો કિલ્લો, સી દીવનો કિલ્લો, અને ડી ઘોઘાનો કિલ્લો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ભદ્રનો કિલ્લો, જે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ 131મો પ્રશ્ન છે, 1930માં મહાત્મા ગાંધીએ નીચેનામાંથી કયા સ્થળેથી દાંડી કૂચ શરૂઆત કરી હતી? એ અમદાવાદ, બી સુરત, સી પુણે,
અને ડી પોરબંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 132મો પ્રશ્ન છે, ગાંધીજીએ ખાલી જગ્યામાં સાબરમતી આશ્રમથી દાંડીના દરિયા કાંઠાના ગામ સુધી ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત કરી હતી. એ 12 માર્ચ 1930માં, બી 13 એપ્રિલ 1932, ત્યારબાદ સી 6 એપ્રિલ 1931 અને ડી 5 માર્ચ 1930. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 12 માર્ચ 1930માં. ત્યારબાદ 133મો પ્રશ્ન છે, ઈસવીસન 1902માં ગુજરાતના કયા સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું સત્ર આયોજન કરવામાં આવ્યું હતું? એ સુરત, બી અમદાવાદ, સી બરોડા અને ડી ગાંધીનગર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 134મો પ્રશ્ન છે, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો ક્યાં છે? એ અમદાવાદ અને સુરત, બી સુરત અને રાજકોટ, સી અમદાવાદ અને રાજકોટ અને ડી વડોદરા અને અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ અને સુરત. ત્યારબાદ 135મો પ્રશ્ન છે, નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલ છે? એ અમદાવાદ, બી સુરેન્દ્રનગર, સી મહેસાણા અને ડી બોટાદ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો નળ સરોવર જે છે અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાની સરહદે આવેલું છે, પરંતુ મોટો ભાગ જે છે તે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ તેનો અમુક ભાગ સુરેન્દ્રનગર જિલ્લાના લખપત તાલુકામાં આવેલો છે. 136મો પ્રશ્ન છે, અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતો આશ્રમ કયો છે? એ સાબરમતી આશ્રમ, બી હરિજન આશ્રમ, સી સત્યાગ્રહ આશ્રમ અને ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે આપેલ તમામ. ત્યારબાદ 137મો પ્રશ્ન છે, સત્યાગ્રહ આશ્રમ કોના મકાનમાં શરૂ કરવામાં આવ્યો હતો? એ ડાયાભાઈ મહેતા, બી બેરિસ્ટર જીવનલાલ દેસાઈ, સી ચાર્લ્સ કોરિયા અને ડી કાકા સાહેબ કાલેલકર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બેરિસ્ટર જીવનલાલ દેસાઈના બંગલામાં શરૂ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તમારે જવાબ આપવાનો રહેશે ગુજરાત વિદ્યાપીઠ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? ત્યારબાદ 138મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમને ગાંધી સ્મારક સંગ્રહાલય તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું? એ 1950, બી 1960, સી 1963 અને ડી 1961. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1963 અને જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 139મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ જે સત્યાગ્રહ કેન્દ્ર હતું તેની સ્થાપતિ કોણ છે? એ ગાંધીજી, બી સરદાર પટેલ, સી ચાર્લ્સ કોરિયા અને ડી વિનોબા ભાવે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે ચાર્લ્સ કોરિયા. ત્યારબાદ 140મો પ્રશ્ન છે, ગુજરાત વિદ્યાપીઠના હાલના ઉપકુલપતિ કોણ છે? એ આચાર્ય દેવવ્રત, બી ડૉક્ટર હર્ષદ પટેલ, સી ડૉક્ટર દિશા નાયક અને ડી ડૉક્ટર ઈલાબેન ભટ્ટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ડૉક્ટર હર્ષદ પટેલ. ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અમદાવાદ જિલ્લામાંથી જેટલા પણ પ્રશ્નો પૂછાય છે તે પૂર્ણ થાય છે. અને ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકા તેમાંથી અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોનો લેક્ચર લઈને આપણે આવશું. અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય અને સરસ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ભારત. મળીએ છીએ એક નવા લેક્ચર સાથે.